આવું ના કરાય. આવી રીત ભાગે જિંદગી, ક્ષેત્ર ભાજે જિંદગી મારી નહીં જાય. મારે કઈ કરવું પડશે. આટલું બધું તાળી બેઠીને હું વતરા કરાવું તો મારા ભાગમાં 4 કોથળીઓ ડાંગર આવશે. એટલે મારે આવું બધું ના કરવું જોઈએ. મારે કઈક કરવું પડશે. ખાડમ બાળા બધા પડી ગયા હે. સરપંચ બદલતા નહીં ગામ વાળા. અને આ બધું કરે તો સારું. કોઈક નવો સરપંચ લાવીએ આપણે. ખરેખર આ ગામનો વિકાસ કરે કો. રાતના પર કેવું પડ્યું મેલભાઈ? ભાઈ પાણી વાળી ઓહો મેલભાઈ, જય શ્રી કૃષ્ણ. બાટલી નું આટલું બધું માણસ છે એવું તો જાણતો નતો. ઓહો જય માતાજી. તબિયત પાણી તબિયત પાણી શાંતિ. આ ગામમાં ખાડા બાળા પડી ગયા મેલભાઈ. સરપંચ બદલવો હે. તમારે જેવો વાત વિકાસ કરે ગામમાં. બદલી કાઢીશું. આવો ખબર નથી કે દારૂડિયાનું આટલું મોણ છે. પણ શું કરવાનું છે? જમીન તો મેલાભાઈ ચોક પાડ્યો. ચોક પાડ્યો. કેવો પાડે? પાણી વાળી આવ્યો કહું. તમાકુ પાણી વાળી આવ્યો. શું ચાલે? શાંતિ હે. એકલો હું. અમે ગામમાં ઘર નહીં, શ્યામમાં શેતન નહીં, એવી જિંદગી હે ભાઈ. કહું બધું સારું ચાલે હે. મળીએ. મને એવું હશે કે એ બાટલી નામ કોઈ કોમ નહીં આવે, પણ આ તો બધા મારા પર ખરું કેવાય. હા ભાઈ, કોમ પડે ને તો કહી દઈ. એ તો અમે આવી જ જઈશું. કરવું પડે એટલે ફોન કરી દઈ. આવજો કા. આવજો. મજાક ની હાઈટ વાંગે માપર બધું પલ્લી ગયું હે. પલ્લી ગયું બધું. બધું પડેલા છો. શિયાળો ઉનાળો તમાકુ મારે એવું થયું. તમાકુ ધરું બધું ગતું રહ્યું. મારે એવું માતાજી પાણી વાળી આવ્યો છું. તમાકુ આટલી ઉંમરે મને આટલું બધું કામ થાય ખરા મને. અમારા જેવાનું કહ્યું હોત તો અમે આવત. શું રેવા દીધું નહીં. ડોહે બધું વેચી ખાધું હે એટલે લોકોનો ભાગ કરાવું ભાઈ. કશું દુઃખ નહીં. પાણી વાળી ના આવ્યો. કામ કાજ વાત કહેજો અમને. હો પણ કહી દઈશ. ગામમાં બહુ નામ બન્યું છે લાગે હે. ગામમાં તો બધા મને બોલાવા હે. મેલભાઈ કરી વર્યા હે. જમીનો ભાગે કરે મેળ નહીં આવે. કહું કશું તો વિચારો, કશું તો કરો. હવે એકલો માણસ છું. કહું શું કરું કશી ખબર પડતી નહીં, પણ કરવું તો પડશે તે. મારે ચૂંટણી આવા હે ને ફોર્મ ભરું અને ગામનો સરપંચ બનું અને આખા ગામનું કલ્યાણ કરું અને બેઠે જિંદગી જીવું ને કામ ઝૂલું એવું કઈક કરું. પેલા કેતા હતા સપોર્ટ કરીશું. ગમે તેવું કામ હોય તો ફોન મારજે. મેલભાઈ આવીશું. બાટલી ની આટલી બધી કેડી જશે એવું તો જાણતો નતો, પણ બની હે. એટલે ગમે તેમ કરીને સરપંચ માં તું ઉભો રહું અને પછી જીતું. ગામમાં કેડી જ બની ગઈ હે. કેટલા જણાએ બોલાયો હે. બધાને બોલાય અને સરપંચ નું ફોર્મ ભરું ને ચૂંટણી જીતું ને સરપંચ બનવું. લાય ફોન મારવા દે હે. ફોન મારી જ દેવું ને બોલાય જ લેવું. સવારમાં ચૂંટણી નું બધું આયોજન કરી દેવું. ભાઈ આવો ને જયારે ઘેર કામ હે મારે તાત્કાલિક માં જરૂર હે. હો ના અત્યારે આવો તમે. અત્યારે કોમ હે. હો
કામ કરવાનું છે હવે મોટું દેન તમે અત્યારે આવો હા એ નીકળી જાઓ તમે આવો ઓ ઘેર જાગો છું બેઠો છું ઓ આવો તમે તમાર હા ઓ મેલભાઈ ફોન આવ્યો હે શું કામ હશે અડધી રાતે ફોન આવ્યો હે નક્કી ઘર બર વેચવા મેલ્યો છે હેડો 5:25 આપણને મળશે હેડો મેલભાઈ આઈ ગયા મારા ભાઈબંધો આઈ ગયા છે સાંભળો ટેન્શન લેવાની જરૂર નહીં તમને મેં બોલાયા છે કશું દુઃખ પડવા દેવાની માતા દાવતી નહીં હવે તો જોવા નહીં મેલભાઈ ઓ પણ બાટલી નું આટલું બધું મન જમણું એમ કહું કશી ખબર પડતી નહીં હું શું કહું બોલો આજે મને લાગ્યું કે હું મેલ્યો દુનિયા આપણા ગામમાં જીવા હું એમ હા હજુ આપણા ભાઈબંધો છે બોલાવી દઈએ એટલે આપણે આગળ ચર્ચા ચાલુ કરીએ અરે તમે કહો એવું મેલભાઈ કરવાનું છે બધું બહુ કરવાનું છે હું બોલાવો છું અમે આયોજન મોટું કર્યું છે કહું બોલાવી લાવ છું હલો ઓ ફતુ બોલા હું શું કહું કે થોડુંક કામ છે ભાઈ બંધુ બીજા આયા હે અને તમે આવી જાવ તો બહુ સારું હવે અત્યારે કામ છે હવે તાત્કાલિક કામ એવું નહીં ભાઈ તમે અત્યારે આવો મારે વાત કરવી છે તમારી જોડે હવે આવડે તો તમે કહેતા હતા કે ફોન મારે તું આવી જઈશું અમને આવો તમે તો આવો તો બહુ સારું ઓએ હા એવું છે એટલે તમે આવો હા ઓ ફટાફટ આવો ઓ આવી જાઓ હા ઓ મેલભાઈ કોણ આવે હે ભાઈબંધો આવા હે તમારી જેવા ભાઈબંધો આવા હે ઓ ઓહો તો જાહો ચલા નહીં તમાર ભાઈ બંધો આવે તો ટીંગીમ પહેલી વાર બાટલી ને કોક મન થી બોલાયા હે આવા છે બધા ભાઈબંધો આવા છે રંકો શંકો મંકો બધું શંકો મંકો બધા આવી જાય હે અને બધું બહુ જય માતાજી જય માતાજી જય માતાજી બોલો અડધી રાતે શું કામ પડ્યું ભાઈ વિચાર આવ્યો હે મનમાં જબરો વિચાર આવ્યો હે કહું હા ઓ એકદમ વિચાર એવો આવ્યો હે ને સરપંચ માં ફોર્મ ભરું શું કહો સૌથી સારું તો મેલભાઈ સરપંચ માં ફોર્મ ભરું સપોર્ટ અમારો જાઓ તમારો દારૂ ચવાનું ટેન્શન ના લેશો આપડો ભાઈબંધ થાય હે 10,000 આલ્યા પૈસા કહું હા જીતવાનું છે આપણે દારૂ ચવાનું ટેન્શન ના લેતા આપણો ઘેરે ઘેર જઈને પગામ પડી જવાનું છે પણ જીતવાનું મેલભાઈ કોને મેલભાઈ ઓ! 50 વોટ હે 50 વોટ આવો સપોર્ટ કરો ને 50 વોટ આમ દારૂ ચવાનું ટેન્શન તમે લેતા જ નહીં જીરે અમારા ભાઈ બેઠો હે એવું જ તમે ખાલી ફોર્મ ભરો તમારે જીતા લાવવાના આપડે તમને જીતા લાવવાના. સપોર્ટ કરવાનો હમણાં બાબા ખાડા ને ખબર બરાબર રોડની ઠેકવાનું જ નહીં કશું અને વિકાસ કરવું એટલે ના તમે બેઠા એના ફાઈનલ થઈ જશે હા થઈ જશે 50 વોટ આપડા 50 વોટ પૈસા નું તમે ટેન્શન ના લેશો સરપંચ બન્યો નહીં નોટો શું કીધું હા નોટો
એટલે આપણે ઘેર ઘેર જઈને કેવું કેવું પડે? આલજો આવું છે બરોબર. મારા ભાઈ કોઈ દા તારી નરીમ રોડ બન્યો માં ભાઈ. બાપા 10 વર્ષથી એમને એમ પડ્યું છે. એટલે મેલભાઈ સરપંચ બને ને એટલે તારી નરીમ રોડ. એટલે જ નવો સરપંચ બનાવવાનું તાકાત ભાઈ. રાખે છે બાપા. તમારા ઘરમાં કોઈ દાર બ્લોક નખાય ભાઈ ના? કોઈ દાન નહીં પહોંચ. એટલે આ મેલભાઈ સરપંચ બને એટલે બ્લોક. ભાઈ તમારા ઘેર કોઈ દા બોર બન્યો છે? નહીં આયો. નહીં બન્યો ને એટલે આ મેલભાઈ સરપંચ બને એટલે સીધો બોર. તો વોટ તમને જ આલવાનો. તમારે કેવાય ના થાય ભાઈ. આપણે પબ્લિક ના આમ 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 હૃદયમાં ઉતરી જવાનું. શું કીધું? પેટમાં ઉતરી જવાનું. એવું જ કરવાનું છે. એટલે આપણે બરાબર સાજે બેહી રહેવું નહીં. આતા નીકળીએ અત્યારે ચાલુ કર્યું. અરે અત્યારે જ ચાલુ કરવાનું. અને કીએ કે ભાઈ વાટ મેલ ભાઈ કેવું કીધું? આપણે ભાઈ આવશે તો આપણું કામ જલ્દી થશે. અરે જલ્દી નહીં તડાકા નીકળો. મેલભાઈ આપણે નિશાન શું રાખીશું? રેંગડું રીંગણ રાખવું છે. રીંગણ રાખીએ. અમારે રીંગણ ને વોટ વટાવજો. અને મેલભાઈ આવશે એટલે ગામનો વિકાસ થશે. 100%. 100%. પાર્ટી હોમે ઉભી છે. મારો ભાઈ હોમે ઉભો છે. સરપંચમાં ફોર્મ ભર્યું છે. સરપંચમાં ફોર્મ ભર્યું છે. વાટ આવજો ભાઈ. વાટ આવજો. નિશાનમાં રેંગડું એ પાછું હા કે બોલતા નહીં. વિકાસ કરવાનો વિકાસ છે. કરવા માટે આપણે મેલભાઈ લાવવાના આમાં કામ કરજો પેલા. થઈ જશે તમારું બધું. એવું ના ચાલે. કઈ જશે એવું ના ચાલે. અલે આ તડાકા બડાકા આમ તો. વિજવાનું પેલા કરો મારો. આ લોકો વાડા ફરા લોકો પેલા થાય. ઓહો મેલભાઈ આવશે ને તો 10 બૈરો ગામમાં લાયેલ છે. એ તમારે નહીં જોવાનું. હવે કઈ કરો એમ કેવું? ના ના ક્વાર્ટર છે. ઓહો તમારે દારૂ ચવાનું ટેન્શન લેવાનું ના ચાલે. ભાઈ વાટ આવજો બાપા. વોટ આલજો મેલભાઈ ખાલી. આની વાત છે. વાત તો મળવાનો છે. પીવા પીવાનું બધું બંધ કરી દીધું મેલભાઈ. આ બધું તો ખાવા દેખાય ખાડા બધું દેખાય. આ બધો વિકાસ કરશે મેલભાઈ. આ બધું પૂરા આરસીસી ભરે જશે. લાવો રેંગણા બટન દબાવજો. રેંગણાનું દબાવશે આવશે હમણાં આવડે હે દબાતા. તા મેલભાઈ ને વોટ આલવાનો આપણે. કોને વોટ આલવાનો? મેલભાઈ. શું તમે મારી વાત. આ તો ગામમાં બેઠા છે. આપડે ઘેર ઘેર જઈને વોટિંગ નું ભીખ માંગવું પડે. બરોબર. તારો હું સરપંચમાં હવે આપણે જઈએ કમા કાકડીને તો જઈએ. અને કમા કાકડી નું એટલું બધું પરિવાર છે ને. જાજુ પરિવાર છે. અને એક અમુક કાકડી ને આપણે વાત કરીએ ને એટલે હું સરપંચ માં આવી જઈશ. હલો એટલે આ મેટ્રો ફરો હું મોટી મેટ્રો
આ મેલભાઈ સરપંચ માં જીતાડવાના હે રેલી માં આવ્યો હું મેલભાઈ ની ઓવે આમ પૈસા આલવાના કહા હે 10,000 ઓવે એટલે આપણે તો જલસા જલસા દે આપે કમલેશભાઈ કમા કાકડી ઉઠાડીએ રે કમલેશભાઈ ઓ ચમણા ઊંઘો હું એટલે કમલેશ કાકડી કાકડી લે હો લે નોણાભાઈ ઉઠો મેલભાઈ આ મેલભાઈ બોલે આ મેલભાઈ શું થયું બોલો હો આવું ના ચાલે બાપા મેલભાઈ શું થયું મેલભાઈ લાગે કઈ ગરજ પડી આપડી લાગે મેલભાઈ ગરજ પડી આપડી લાગે ઓહો બોલે આ ઉઠ નોનકા ઉઠ ઓ મેલભાઈ અમે તો કેદારોને વિચારતા હતા કે હવે સરપંચ ક્યારે આવે ને ક્યારે જીતે ને ગામનો વિકાસ કરે એવું વિચારતા હતા અમે વિકાસ તો એવો કરીશ ને ગામ આખું જોતું રહેશે નિશાન શું છે નિશાન હવાનું દારૂ મારો ભાઈ બંધ છે હવે તમારે નહીં જોવાનું તમારે દબાઈ જ દેવાનું રેંગડાનું બટન દબાવો હો નોનકા આપણે તો કોમ બની ગયું મેલભાઈ 50 વોટ છે 50 વોટ છે આપણે તો જીતવાની તૈયારી રાખો ગલાલ બલાલ નંદાઈ દો જાહો જલાલી હે ઓડાજો લે ફૂલ સપોર્ટ આ ફરિયાના બધાય વોટ તમારા આ કમો કાકડી બોલે ને એટલે પતી ગયું અડધી રાતે જરૂર પડે ને અડધી રાતે તો રિંગ કરવાની ઓકે મેલભાઈ તમારા જો કોઈ અત્યાર લગી નહીં જોયો સરપંચ આ પહેલી વાર આવો સરપંચ મળ્યો હે યાર વિકાસ કરવાનો છે જબરો વિકાસ કરવાનો છે ફૂલ સપોર્ટ આપણો ફૂલ સપોર્ટ રીંગણ ઓકે વોટ ફોર મેલભાઈ નિશાને તમે ડેન્જર રાખ્યું છે ડેન્જર પાકા પાએ ગલાલ બલા નંદાઈ દો બીજે કરવાનું ધડાકે ભડાક સુધરી ગયો છું મેં કીધું વિકાસ કરું ગામનો હો ત્યાં જઈ નહીં પીતા હવે તો આપડા મેલભાઈ પીવાનું બંધ છે કે ચાલો સુધરી ગયા હવે ઓહો મેલભાઈ આ ખાડા બાડા પડી ગયા ને બધું કરીએ આવું સુધરી ગયો છું ઓહો મેલભાઈ તો તમારા જેવો સરપંચ હોય ને ગામનું હારું કરવાનું છે હો એવું છે તો તમારામાં જ છે જય માતાજી નોનકા આપણે મેલભાઈ હો સંબંધી છે જય માતાજી ભાઈ સાડમાં બેઠીને કામ કરીએ છીએ દબાવજો તો કોઈ કશું કર્યું નહીં ગામનું કોઈ કશું કર્યું નહીં આ જુઓ તમારો રોડ મારો સરપંચ બન્યા પછી આ રોડ હે ને કાચું નહીં રે મેલભાઈ તમારું કામ તો ડેન્જર જય માતાજી તમે નીકળી જાઓ હોય વાટ આલજો પપ્પા આપણા ગામના છે મેલભાઈ છે આપણા સંબંધી છે એમને વોટ આલજો અને એમને જીતાડજો ગામનો વિકાસ કરવા માટે આપણે સારો માણસ શોધ્યો છે એ રીતનું આપણે સેટિંગ કરીને રાખ્યું છે આ રસ્તા બસ્તા ખાડા બાળા બધું પૂરી જશે અને તમારા ગાડીઓ જતી રહેશે એક્સિટર વાળી આવી જશે અને એવું છે અને ચાર્ટિંગ વાળી અને રેંગડું જય માતાજી કેજો આપડા સંબંધી લોકો બાબુ તો જવાનું છે બાબુ છે અને બાબુ તો જઈએ ને
એટલે આપણે જાજુ કુટુંબ હે એના ઘરનું બધા વાટ આપણા પડી જશે અને બાપુડીઓ વાટ આવશે પૈસા લઈશું પૈસા 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 હી ના મને બાબુ તો બહુ જબરો છે ચવાણું તમે કહેજો બાબુ સુધરી ગયો છે પીતો પીતો નહીં એવું હે કહો લંગડીઓ ભાઈ છે કોઈલા રેણી ઘેર ગયો નહીં પણ આજે વાટા ખાતું જવાનું છે મોનશે નહીં પણ તમે બધા કહેજો મેલભાઈ સુધરી ગયો છે સારું કરવાનો છે સરપંચ બન્યા પછી ઓ માર્કેટમાં કહો જીતવાનું છે ઓ હારું ટોરું એકદમ ચમ આવી ગયું મેલભાઈ અહીં ચમનું આવું ઓ મેલભાઈ તમે આડા પડી ગયા આ કોરોને કઈ આડા તમે આટલું બધે સરપંચ નું ફોર્મ ભર્યું છે રાતમાં તાળમાં પણ મેલભાઈ નીકળવાના છે વાટ મળશે વાટ તમને સુધરી જશું ગામનો વિકાસ કરવાનું છે બધા રસ્તા નવા બનાવવાના છે અરે પાકો રોડ બનાવી દઈશ કેવું નહીં પડે તમાર આ વાત તો તમને જ મળશે મળી જશે તમને ચોક્કસ વાત હાથ મિલાવો જવા દો તમે જવા દો ગાડી અમરસિંહ જવા દો ગાડી જવા દો જવા દો તમ તમાર બાબુ તો જવાનું છે બાબુ નું જાજુ કુટુંબ છે અને બાબુ વાત આવશે એટલે આપણે નક્કી જીતી જઈશું બાબુ નું જાજુ કુટુંબ છે બરોબર બહેન તો આવ્યો છું લેવાના હે તમે શાંતિ રાખો બાબુ આવી ગયો હું બાબુ બાબુ જાગ મારા ભાઈ જાગતું કહો મેલો આવ્યો હે અને સારું કરવા આવ્યો હે મેલો કમ્પ્યુટર છોડી દીધો હે મેં બાબુ ભાઈ ભાઈ તું જાગી જા ક્યારે થઈ જા ભાઈ મેલો આવ્યો હે બાબુ જાગી ગયો કોમ બની ગયું લંગોટીઓ ભાઈ બનાવ્યો હે વર્ષો જૂનું ભાઈબંધ છે બાબુ મારું નામ છે બાબુ એ ભલા મોણા શું કરો મેલાજી તમે મેલાજી આવું ના હોય ભાઈ
જરૂર પડી છે, જબરી જરૂર પડી છે. ઓ મને ખબર જ છે તું ગરજ પડું તારે જ તું આવું. બાકી તને આ ભાઈબંધ ની ચોય યાદ આવે છે. ઓહો, શું બોલે હે? ફોટ ફોટ રેંગડો મારું હાહરું હાથ વરસ લગી ના દેખાય આ બાજુ. હવે આ ગરજ પડી એટલે દેવટ મેલી તમે હે. આવો નાઠિયો શું કરવા પગ પડો હો. સરપંચ માં ઉભો હું, આપણા સરપંચ માં ઉભો હું, અને બધા ભાઈઓ એ કરાવ્યો હે. તે હું શું કરું? કલેક્ટર માં ઉભો હોય તો મારે શું? તું ભાઈબંધ ના પડી બરોબર. આવું ના બોલશો. આવા ભાઈબંધ કશાય કોમ ના. આ નાઠિયો વોટ લેવા વોટ લેવા નાઠ્યો હે. અત્યાર લગી નતા દેખાતા ભાઈબંધ. અને તાર- ભાઈ યા ભાઈ ભગવાન નહીં હું. તે હું તને આશીર્વાદ આલીશ ને તું આવી જઈશ બરોબર. એવું નહીં, વિચાર આવ્યો હે ગામનો વિકાસ કરું, સારું કરું, એટલે ભાઈ ભીખમાં કહું. તેરે જાતકા પેદા મારું. પેલા તારો વિકાસ કર પછી તું ગામનો વિકાસ કરજે. બધાએ સહકાર વિકાસ કરશો તમે? ભાઈઓ જોડે હે કહું. જોડે ને જોડે. ઓ વિકાસ શું કરશો વિકાસમાં? રોડ બનાવું, પાણીના પૂર ભરાવું, જાહો જલાલ કરું, ગામમાં દુઃખ ના રહેવા દેવું ભાઈ બાબુ. એટલે હાથ સરપંચ બદલાઈ ગયા, કોઈ ગામનો વિકાસ નહીં થવાનો પણ તું વિકાસ કરીશ. એ બધા અલગ હતા. ભાઈ ભાઈ તારું કુટુંબ જાજુ છે. તું મેલાજી ગરજ પડે ને એટલે બધા ભાઈ કરે ને ગધાડા ને બાપે કે ઓય બરોબર. તારી ગરજ પૂરી થઈ જાય એવું નહીં આવતું. મેલ્યા તને સારી રીતે ઓળખો હું ભાઈ. સુધરી ગયો છે, સુધરી ગયો છે. તું નો હરાવતો તા એમ કેતો હતો બરોબર. આપડે કેવું જોડે લખોડ્યો રમતા હતા. ઠીચાવ પૈસા સેટિંગ કરશું. તમે રેવા જો હમણાં મારી વાત વાપરો બરોબર. નોડા તને લખોડ્યો રમતા હતા ને તારા મેલ્યો બહુ પાક્કો છે. નેહારમાં લેશન કરતો નતો અને મને નહીં કરવા દીધું એટલે અમે પાછળ છીએ. ઓહો, આપણા એની કોમ થાય. બાબુ નોડા તને લખોડ્યો રમતા હતા ને ઓહો, ત્યાં લખોટી બહાર ની આકરી ગયો તા મેલ્યો શું કે ખબર? હજુ લખોટી લીટી પર હે. ઓહો, તો આ લાકડીઓનું હે બસ. અને આમ કરીને મને છેતરી જતો હતો. અને આ ગામનો વિકાસ કરશે શું? આ તંબુરો વિકાસ કરવાનો? ઓહો, જાહો જલાલી પબ્લિક આટલી બધી. બાબુ શું બોલે હે? ભાઈ ખાસ તું નેકરો. ના બાબુ, વર્ષો તારે મને તારા પરિવાર નો અનુભવ પડશે. તારા જેટલો ઘર હે ને ભાઈ આપા જોતું ઓય મારા ભાઈ. જરૂર પડે ને તને એક વાર જીતવા દે. તું કેસ ને કરીશ માં ભાઈ. તું કેસ તો મારો આમ જીવડો આદેશ માં ભાઈ. પણ તું મને જીતાડે. મારી બેટી આ હુકાઈ ગયેલી ખારે કે આ બધા પેટમાં પેશીને પગ પહોરા કર્યા હે અને મારા પેટમાં પેશીને પગ પહોરા કરવા નાખી. એક વાટાઈ ના આલું તું જો. ભાઈ આવું ના વિચારીશ. કહું સારું કરવાનો હું અને સુધરી ગયો હું ભાઈ બાબુ. એક વાર વટાડી દે ભાઈ. ગામની ઉબેટો અહીં વાટ લેવા નાખ્યો પાછો. જો વાટ હાલું બરોબર. કાલ ઉઠીને તું મેલે આવી જાઉં. ઓ ગામનો વિકાસ ના કરું તો મારી આબરૂ કોકરા થઈ જાય. શું થાય? કોકરા થઈ જાય. ના બને એવું તો સપનામાં ના વિચારશો. કહું
કારભારું આપણા હાથમાં રહ્યું નહીં બધું મારો છોકરો અંબારે જાહેર દલા લઈશ છોકરો કે તો વાટાઈ લે ને કન હેડતી પકડવાની બરોબર કહો બાબુ એટલે તારી ટિકિટ ફાટી ગઈ હે અરે ટિકિટ ફાટે બાબુના દુશ્મનોની પણ બધું કારભારું મારા છોકરાનું આપ્યું હે ઓ ભાઈ તારા કેતો તું કેતો હોય તો તારા છોકરા પગામ પડી જવું પણ તમારા ઘરનો બધાનો વાટ આલજો માર લાલ્યો કે છે તો વાટ મળશે બાકી વાટ મળશે નહીં તું તારા લાલ્યાન કે હા તો આપણે લંગોટિયા રહ્યા મિત્ર એટલે ઓ તું તારા લાલ્યાન કે કારિયાન કે ભુરિયાન કે પણ તું બાપા વાટલું શાતી એક જ છે એક જ જે હોય ઓ એક જ છે ઓ કીનો એમાં લાલ્યો ઓ બહુ વાલો મન બહુ કે ભાઈ તું આનંદ ગાડ લાલ્યા ઓ ઓ બેટા લાલ્યા જીતવાનું છે લાલ્યા બેટા હા જો તે કોણ આવ્યું છે આ કોણ આવ્યું મેલભાઈ આપણા ગોમના મેલભાઈ હે લાલા બેટા આપણો લંગોટિયો મિત્ર હે મારો હા સરપંચ માં ઉભા હા ભાઈ હા તો વાંધો નહીં બોલો ને વોટ જોઈએ હે એમને વોટ ઓ બાપા કોણ આવ્યા લે બેટા લાલ્યા હા માર લંગોટિયો કયો પેલા ત્યાં તો અહીં જોયા હોય મેં હું તો આવી જોઉં મૂર્ખો આવ્યો હોત 7 વર્ષે અહીંયા કરી એટલે મને તો આવી ખબર ભાઈ આ મારો લંગોટિયો મિત્ર હે એવું હે વોટ લેવા આવ્યો છું સરપંચ માં ઉભો છું અને વોટ લેવા આવ્યો છું અહીં આવી જાવ તા આગળ તમે શું વિકાસ કર્યો પેલાજી ધીરે રહીને બોલો છોકરો મારો માથા ભારે છે કો ખબર નથી તમે ભાઈ શું વિકાસ કર્યો એમ કહો એ રોડ રસ્તા બાકી બધું બાકી ને તમે પાછા વહી વોટ લેવા આયા હો ભાઈ હા તમે અત્યારે વોટ લેવા આયા બરોબર હે બરોબર છે તો તમે 7-7 વર્ષે ને 5-5 વર્ષે બદલાઈ જાવ હો બરોબર હે તો તમને ધોકો ના આલું શું આલું એમ કહો હવે ઓ મારા આ શું મારા ભાઈ હા ઓ બેટા હા આવું ગમે એવો હા બાપરો પણ એ મારો ભાઈબંધ એટલે ભાઈબંધ કહેવાય હા ભલે એને જે કર્યું હોય આપણે એના જેવું નહીં થવાનું ભાઈબંધ માટે અડધી રાતે ઊભું રહેવાનું હું શું કહું હા મકુમા લાલ્યાને પૂછી દઉં લાલ્યો કે તો વાટ આલીશું ભાઈ વોટ આલીશું પણ આરસીસી થશે એ બીજા સરપંચ હતા ફરે હું બોલવાનો છું તો આરસીસી પેલો થશે આરસીસી ને પીયુસી તમે કોને કરવા તૈયાર છો પીયુસી નહીં કરાવી આરસીસી પેલા થશે થઈ જશે બધું થઈ ગયું સમજો તમે એકવાર ખાલી રેંગડું તો ફરી જો રેંગણાનું બટના દંડો જોયો છો ભાઈ સાચી વાત છે બાબુ બાપા ચપની મુસા હેડકો લઈને આવ્યો આ ગામનો શું વિકાસ કરે જો દહેડું તો આવી જાય છે જોડે તો આ ગામનો શું વિકાસ કરે આ જો જ ખરા ક્યાં વાપર્યું મેં સાંભળ્યું છે મને સરપંચ બનવા દે અને સારું સારું ખાવા દે ફરી હું સાંભળ્યો થાવ ને ભાઈ ચમનો હબ્દો થવા દઉં તને તું પેલા ગામનો વિકાસ તું ખાવાનો વિચારો તું વિકાસ ચારે કરવાનો આ તારો છોકરો ભાઈ જોયું ને? ગુરુ કરતા ચેલા ચડિયાતા હોય કોઈ નહીં કર્યું હોય એવું કરવાનો હું કોઈ નહીં કર્યું હોય એવું કરવાનો હું બાબુ તું વટાલ તું મારો લંગોટીયો ભાઈ બનશો ભાઈ કહું ચાલ્યા હા આલવો હે વોટ પણ એન વોટ આલીશું પણ એન કહો રેંગડું રે આંગળું એવું નહીં પેલા એને કહો કે આપણું કામ થશે કે નહીં થાય તો તેને વોટ આલીશું ને તો નહીં આલીએ લ્યા કોમ તો હું કદી કહું બધો કાલે આરસીસી ભરાશે કાલે આરસીસી ભરાશે હજુ સરપંચ બન્યો નહીં મને આરસીસી ને 3 માળના બંગલા બનાવવા છે સરપંચ તો બનવા દેવા ભાઈ કાલે આરસીસી બનાશે ભરાશે સાચી વાત છે લાલ્યા સાચી જ વાત ને તાર મારો છોકરો સાચી તો વાત કરે ભાઈ નેતર જો આ લઈને બેઠા હે
અમને હવારમાં ગાડીઓ નવી લાયા છે કાઢવાની હશે તે આરસી ભરાવા હે જેમ તેમનું ઠવા પાડવું પડશે અને સરપંચમાં તો મારે જીતવું જ પડશે. ભાઈ બાબુ જો મેલાજી ઓ વાત પેલા મારી હોભરો. ઓ વાત તમને મળી જશે લેવાનો જ છે, બરોબર. આલો જ પડશે. પણ જો ગામનો વિકાસ ના થયો, બનશે જ નહીં. આરસીસી ના બન્યો, અરે બની જશે. પણ ચારે સરપંચ તો બનવા દે. ના સરપંચ એવું નહીં. જો મારા છોકરાએ 4 ને તો ગબીડીને જ બેઠો છે, બરોબર. દેખાય હે. પછી બધું તમારી એ દેખાય વારી ના હે. આવે મેલાજી, ઓ તમારી એ વારી ના આવે, બરોબર. બાબુ બોલે આતા લગીને જો પીતો વળી તો હે. આતા લગીને બાટલી દઈને પડતો તો ગામડા તમને મને સભાવાલા કઈ ખબર પડતી નહીં. હું શું કહું તમને ભાઈ, બધું જાહો જલાલ કરવાનું છે. સરપંચ બની જવા દો, બધાનો કોમો કરવા જ સરપંચ બનવાનો હું. બાબુ તું મારો લંગોટીયો ભાઈબંધ છું, મને તારા ઉપર વિશ્વાસ ને ભરોસો છે માં ભાઈ. તો તમે શું તમે શું કામ કરશો? વિકાસ કરવાનો છું. વિકાસ એટલે કયો વિકાસ કરવાનો તો? ઓ ભાઈ તું શું વિકાસ કરીશ? ભાઈ તમારું સ્વાની જરૂર છે, મને એટલું કહી દેવાનું તમારે. એટલે અહીં બાયણામ બ્લોક નહીં બેઠા, આરસીસી રોડ નહીં થયો, નહીં પાણીની લાઈનો આવતી કે કશું આવતું નહીં, ને સરપંચ બનાવીને મોથે બેહાડવાના તમને. પરબો બંધાઈશ અને ઘરમાં બ્લોક નખાઈશ અને આરસીસી રોડ બનેલું તો ભાઈ એટલે અમે ઘરમાં તો બ્લોક નાખવાના હે ભાઈ. એટલે આ ઘરના એટલે બાયણા તો સરપંચ બને પેલા ઘરમાં બ્લોક નાખવા બાયણામ નાખવાનું કોને? જીપ ચાટા હે ભાઈ. હા બાબુ એમને સરપંચ ના બનાયેલા છે. હા, સાચી વાત. સાચું. તો ઘરમાં કોણ બ્લોક નાખે? ખસી ગયેલો ડાગરો છે, બે બેનો ખસી ગયેલો ડાગરો છે. કહો એ કઈ રીતે માનતા નહીં. મારે અમને શું કરવું કશી ખબર પડતી નહીં. મારે પગોમાં જ પડી જવું પડશે ને કારણ બાબુનું દિલ નહીં ભગલાઈ લાગા. બાબુ બાબુ હા હા મેલ્યા તું મારો ભાઈબંધ છું ભાઈ. અરે હા ભાઈ, ભાઈબંધ તો ખરો જ ને. બરોબર. તારે મને જીતાડવાનો માં ભાઈ. જીતાડવાનો પણ આ 7 વર્ષે ભાઈબંધી દેખાય. મને 7 વર્ષે નહીં દેખાઈ. સુધરી ગયો છું એટલે મને એમ લાગ્યું કે ગામનો વિકાસ કરું ભાઈ. તને તો એ ખબર નહીં હોય કે બાબુ જીવા મરી છે. જેવા છું મને ખબર છે. રાતે સપનામાં આવા હું પણ હું કેતો નહીં તન. સપનામાં શું કરે? ઘરું તો નહીં દબાવતો ને? કરું નહીં દબાવતો. દરરોજ કોહે બેસીને પેક મારીએ હે પણ આવડે નું મારે વિકાસ કરવો. લે બાપા મને બહુ ઠંડી લાગી છે, મને થોડીક. ઊંઘી જાવ ભાઈ. ઊંઘી. લલ્યા તું હુઈ જા હેડ, હું વિચારું, બરોબર. હા તમારે વિચારવાનું, હું વિચારું. વોટ આલવો હન. વોટ કર્યો નક્કી થાય તા પછી. આ છોકરો છે કે જંડ છે કહું બાપનું માનતો નહીં અને મને વટાલવા રાજી થયો નહીં. મારે બાબુને સમજાવવો પડશે. અને આ તો લાકડીઓ લઈને ઊંઘી જાય છે. મારું બોડું ઉતારી પાડે તે મારે કઈક કરવું પડશે. અહીં નીકળવું પડશે. બાબુ ગેલાજી ભાઈ ફરી વાર આવો ને ઓ તા દરવાજો ખખડાઈને આવવાનું. કશો વાંધો નહીં ભાઈ અને વટાલજો. અને છોકરું લગતું હાદું મોદું હોય ને તો ખાલી રિંગ કરજો. ભાઈ બેઠો છે હો. જમ્યારાજી ઓ લલ્યા હુજા તાર હવારમાં ગાડીએ જવાનું હુજા. મારો છોકરો બીમાર જ છે. આ તો 5,000 ની જરૂર છે. 5,000 રૂપિયા આલો ને સરપંચ. તમે સરપંચ બનશો હે? તમે કહ્યું ને કે હાજુ મોડું થાય તાર મારો છોકરો બીમાર જ છે, એટલે 5,000 રૂપિયા આલો ને સરપંચ. બન્યો નહીં સરપંચ બન્યો નહીં. સરપંચ બનવા દે ભાઈ. પોત નહીં હાલીશ તને. એવું તો બધાય કે હે, એવું તો બધાય કે હે કે તમે આ આલીશ પેલું આલીશ આ કરી આલીશ. એવો નહીં સરપંચ. હા સરપંચ બધાય કે હે.
આ સરપંચ એવો નહીં બનવાનો, આ સરપંચ માથા ભારે બનવાનો છે, ગામમાં બૂમ પડાવવાનો છે ભાઈ, બધા પેલો સરપંચ જે હાલે ને, વિકાસ કરવાનો છે. તું સાથે લાગુ ભાઈ. બધા પેલો સરપંચ જે હાલે એને વોટ આલવાનો. ઉકળી ગયેલી ખારે ઓ દવાખાનું બવાખાનું બહુ તું ફાડ ના કરીશ. ફાડતો નહીં. પેલો છોકરો નહીં મોને ફરી બરોબર છે. પછી તું વાટ લઈ રહ્યો. નકોમો હે. નકોમો નહીં કેવા. ના એને નહીં કેતો ભાઈ, વાટ આલજો. વાટ નહીં જોઈતા તાર જોયા હે. તા પછી શું ફેક ફેક તો મને વાટ મળી જશે બરોબર. તમને સરપંચ બનવાનો મને ખબર નહીં પડતી, પણ આ તો મારે એવું જ કરવું પડે ને ભાઈ. બાબુ હા હું કહું એવું કરું, પણ વટાલજી ને ભાઈ. વિચાર્યો વિચારીશ નહીં, આલ્યો. એમ ના કે લેવાના આલ્યો. તું એવું કહી દઉં એટલે જંગ જીતી ગયો હું ભાઈ. શું કેવું મેલાજી? ઓ રીંગણ આપણું બટન છે, રીંગણ દબાઈ દેજો. અરે આવ અને એકવાર ભાઈ જીતી જાય ને, કેવું નહીં પડે હો અમે ભાઈ. અરે રેંગડું એવું દબાઈશ ને ઓ કે તું આઈ ગયો એવું. અંગૂઠો. હા અંગૂઠો દબાઈશ. ઓ શું કેવું? ત્યાં ભાઈ પગા ના પડ કરીશ. ગેપ પડ્યા જેવું છે, એનામાં સારું છે. અડો પટ ઓ પટ વાપરો તમે મારી વાત. હવે તમે હે ને ચૂંટણી નજીક આવી ગઈ છે, તમે સમયસર પહોંચી જજો. તમે પોતપોતાના ઘેર જાઓ અને કમ્પ્લીટ આપણે કામ કરવાનું છે, જીતવાનું છે આ ફેરા. અને ટાઈમે પહોંચી જજો સવારમાં 7 વાગે બરાબર. મેલાજી પેલા 10,000 નું શું કરવાનું? એ તો કરી દઈશું, તમારું બધું સેટિંગ કરી દે. ઘેર ઘેર આવીને આલી જઈએ, તમે ટેન્શન લેશો નહીં બરાબર. અને પણ તમે પહોંચી જજો, આપણે જીતવાનું છે બરાબર. મેલે એટલે જેવો જેવો નહીં ઘેર બંડલ પડ્યા હે. ઓ કશાનું ઠેકાણું નહીં, પણ મારે અમને એવું કહેવું પડે. તમે તમારો તમે પૈસા ના ધણી પૈસા માંગો, પણ મારે નેલે જીતવો જો ખાલી કરવાની હે. દારૂ જીતી જવાનો હું, જીતી જવાનો. અભરો મેલબેન બોલો. બહુ થાકી ગયો હું. તમે તમારા ઘેર જાઓ, હવે હું અહીં બેહું અને વિચારી લેવું બધું બરાબર. બોલે પૈસાનું સેટિંગ કરવું પડશે અમનું. પૈસા તો મળી જશે સવારમાં. તમે ઘેર આવી જજો, નકર અહીં આવી જજો. આ જગ્યા પર બેઠો છે કહું, સવારમાં પૈસા મળી જશે બધાને કહું. તમે અત્યારે જાઓ અને સવારમાં પૈસા લઈ જજો 10,000. પણ આ સપોર્ટ કરજો બાબુભાઈ મેલાભાઈ તમે પૈસા આવવા દેજો. સવારમાં લઈ ભાઈ, જજો. જો આ બધા આપણા મિત્રો જ છે. વોટ તો તમારામાં જ પડશે. તમે ગલાલ ને ટેટા નંધાઈ દેજો. રબર ચડાયેલું છે નોટો પર. મેલાભાઈ ડીજે કયું લાવીશું? ઓહો મેલાભાઈ જાહો જલાલી હે. તમારું નામ બનવું જો આ ફેર ગામમાં, અને કોકને લાગુ જો કે હો મેલાભાઈ તો શું કોમ કર્યો હે. અહીં તો પોણી ટોક્યો બની ગઈ હે. આરસીસી ને બદલે ડમ્બર થઈ ગયો હે. સરપંચ તો કે મેલાભાઈ જ. હા બસ આઈ જવાનો હું. જય ભગવાન જય ભગવાન જય ભગવાન.